પૂર્ણ સંખ્યાઓ। પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 1, પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી હોય એટલે આપણે લખીશું અસંખ્ય। બીજું, પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે, તો આ પણ ઘણી બધી હોય એટલે લખીશું અસંખ્ય। પછી કે સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે, તો 0થી પ્રાકૃતિક સંખ્યા 1થી પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય 1 2 3 એટલે પહેલી કઈ આવશે? 1 આવશે। સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે, આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા 0થી ચાલી થાય તો 0 આવશે। ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો 0। ખાલી જગ્યા વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી તો 0નો ભાગાકાર કદી વ્યાખ્યાયિત હોતો નથી। સંખ્યા રેખા પર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો 1ની ડાબી બાજુ કઈ આવે? 0 આવે એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી। સંખ્યા રેખા પર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી તો 0ની પછી કઈ આવે? -1 એટલે 0 આવશે। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતો ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે તો પૂર્ણ સંખ્યા જ મળે। 10 + 15 = 15 + 10 એ પૂર્ણ સંખ્યાના સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે। તમે જુઓ, પહેલામાં 10 આગળ છે, પછી 15 છે, બીજામાં 15 આગળ છે, એટલે 15 આગળ આવી ગયા 10 પાછળ આવી ગયા, તો આવો નિયમ હોય એને ક્રમ કહેવાય, તો ક્રમનો નિયમ સૂચવે છે। પછી જુઓ તો ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો કઈ આવે? 0। કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો એના એ જ રહે। ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો 1, બરાબર। કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર કરો તો એમના એમ જ રહે। પછી 8 + 7 + 6 બરાબર 8 + 7 + 6, તમે જુઓ તો 8 7 6 8 7 6, 8 અને 7માં કૌંસ છે, પછી 7 અને 6માં કૌંસ હોય। આવું જ્યારે હોય એટલે સરવાળામાં જૂથનો નિયમ કહેવાય। અહીં જો એવું ને એવું ગુણાકારમાં છે તો ગુણાકારમાં એ શું કયો કહેવાય? જૂથનો નિયમ કહેવાય। પછી અહીં જુઓ તો 8 ગુણ્યા કૌંસમાં 4 + 6 તો 8 ગુણ્યા 4 થયા, પછી 8 ગુણ્યા 6 થયા, અહીં 3 છે અને અહીં 4 છે, તમે જુઓ તો 4 ઓકડા થઈ જાય। આવું હોય એટલે વિભાજન કહેવાય, તો આને શું કહીશું આપણે? વિભાજન કહીશું। ચલો પ્રશ્ન 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા જ મળે તો પૂર્ણ મળે। હું અંદર લખતો નથી, અહીં આ રીતે તમારે લખી દેવાનું છે। પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગવું પડે છે, તો સરવાળા બાદબાકી ભાગાકાર તો સરવાળા। પૂર્ણ સંખ્યામાં જૂથનો ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગવું પડે, બાદબાકી ભાગાકાર કે ગુણાકાર તો ગુણાકાર। સંખ્યા રેખા પર 0ની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે, વિદ્યાર્થી મિત્રો અસંખ્ય હોય। સંખ્યા રેખા ઉપર 2ની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો વિદ્યાર્થી મિત્રો 2ની ડાબી બાજુ એ પ્રાકૃતિક એટલે 1 એકલી જ આવે એટલે જવાબમાં શું આવશે? આપણે 5માં 1 આવશે। સંખ્યા રેખા ઉપર 1ની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે, તો 0 આવે એટલે 1 જ આવે, બરાબર। ચલો આગળ જોઈએ। પછી કે સંખ્યા રેખા પર 809 અને 908ની 809 એ 908ની ખાલી જગ્યા બાજુએ છે, તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ હોય તો અહીં કઈ આવશે? ડાબી। સંખ્યા રેખા ઉપર 2070 એ 2007ની ખાલી જગ્યા બાજુએ છે, મોટી સંખ્યા જમણી બાજુ એટલે અહીં કઈ લખીશું? જમણી। 4005 અને 4050 તો મોટું કોણ છે? તો 4050, તો એનામાં 2 ફોટા આવે। 8705 અને 7805 તો આ મોટા છે તો એનો આ ફોટો આવશે। ખાલી જગ્યા સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપમાં ડોટ્સથી દર્શાવી શકાય, તો 11માં કયો આવશે? 1 આવશે। ખાલી જગ્યાની ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી છે, ચોરસમાં કયો આવે? 9 આવે, કારણ 1 2 3 4 5 6 7 8 9। 8ને ડોટ્સ વડે ખાલી જગ્યા સ્વરૂપમાં દર્શાવે તો ઉપર 4 અને નેચર 4 એટલે કયો આવે? 13માં લંબચોરસ આવે। ડોટ્સ વડે સંખ્યા ખાલી જગ્યા સ્વરૂપમાં ન દર્શાવાય તો વર્તુળમાં દર્શાવાય નહીં। પછી ત્રીજો જુઓ તો 699ની તરત પાછળની સંખ્યા કઈ છે? તો એના પછી કઈ આવે? તો
તો 1 ઉમેરો એટલે 700 આવે, તો બી 700 આવશે. અહીં તમારે બી લખવાનું છે, હું લખતો નથી દરેકમાં, પણ તમારે લખી દેવાનું. 2000ની તરત આગળની સંખ્યા ખાલી જગ્યા છે, એટલે એમાંથી 2000માંથી એક બાદ તરત ના 2000ની તરત આગળની એટલે બીમાં 1 ઉમેરો એટલે 2001 થશે. સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવા ખાલી જગ્યા જઈશું. 5માં 2 ઉમેરવા હોય તો જમણી બાજુ જવું પડે, અને કેટલા ડગલા જવું પડે? તો જમણી બાજુ 2 ડગલા જવું પડે. સંખ્યા રેખા પર 7માંથી 3 બાદ કરવા તો ડાબી બાજુ જવું પડે 3 ડગલા, તો ડાબી બાજુ 3 ડગલા એટલે ચોથામાં કયું આવશે? ડી આવશે. તો 5096 અને 5900 તો આ મોટી છે, તો સી આવશે. પછી જુઓ તમે છઠ્ઠામાં, તો 10201 અને 9899 તો આ મોટી છે, તો ડી આવશે. સંખ્યા રેખા ઉપર 410 એ 401ની ખાલી જગ્યા બાજુ, આ મોટું છે એટલે જમણી બાજુ આવે, તો 7મામાં બી આવશે. સંખ્યા રેખા પર 503 એ 530ની એ નાની છે એટલે ડાબી બાજુ આવે, તો બી ડાબી બાજુ આવે. પછી 14ને ડોટ્સ દ્વારા ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવી શકાય, તો લંબચોરસ. બરાબર છે. ચલો આગળ જોઈએ. 9ને ડોટ્સ દ્વારા ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવાય તો ચોરસ આવશે, કારણ કે ઉપર 3 પછી 3 અને પછી 3. બરાબર. પછી તમે જુઓ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 25 × 300 × 0 બરાબર 75. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હોય ને વિદ્યાર્થી મિત્રો, એ 0 થઈ જાય. 75000 થાય ના, એટલે પહેલું કયું આવશે? ખોટું આવશે. પછી જોઈએ, બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો ખોટું છે. પૂર્ણ સંખ્યા બધી પ્રાકૃતિક હોય ના. 25 + 10 - 35 / 10નું સાદુરૂપ 0 છે. જો 25 ને 10 35, 35 - 35 એટલે 0 / 10 0, તો આ ખરું છે. 1માં 0 ઉમેરતા જવાબ 10 થાય ના, થાય, ખોટું છે. બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા 1 હોય, તો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. બે સંખ્યાઓનો ગુણાકાર 0 થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા 0 હોય, તો આ સાચું છે, એટલે ખરું લખીશું. 2 અંકની સંખ્યાની પહેલોની સંખ્યા 2 અંકની જ હોય, તો એવું કંઈ હોતું નથી, કારણ કે 10ની આગળ 9 આવે છે 1 અંકની, એટલે ખોટું થશે. 2 અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા 2 અંકની જ હોય, તો આવું પણ ના હોય, કારણ 99 પછી 100 થઈ જાય, 3 અંકની થઈ જાય, એટલે આ વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, તો આ સાચું છે, કારણ કે 0 છે પણ એ તો પૂર્ણ થઈ જાય. 500 એ 499 અને 501ની વચ્ચેની સંખ્યા છે, તો આ પણ સાચું છે, વચ્ચેની જ સંખ્યા છે. બરાબર. પછી તરત પાછળની સંખ્યા લખો, એટલે ઉમેરવાના એક. હવે 2979માં એક ઉમેરો તો 2980 થશે. પછી 3599માં એક ઉમેરો તો 3600 થશે. પછી 8999માં એક ઉમેરો તો 9000 થાય. પછી 6085માં એક ઉમેરો તો 6086 થાય. આમાં 7550માં એક ઉમેરો એટલે 7551 થાય. 6789માં ઉમેરો એટલે 6790 થાય. પછી તમે જુઓ તો તરત આગળની સંખ્યા લખો, એટલે બાદ કરવાના છે. 6000માંથી એક બાદ કરો એટલે 5999 આવે. 7580માંથી બાદ કરો એટલે 79 આવશે. 4990માંથી એક બાદ કરો એટલે 4989 આવશે. 8070માંથી બાદ કરો તો 8069 આવશે. ખ્યાલ આવે છે ને તમને? એક બાદ કરી દેવાનું છે એટલે એકદમ ઇઝી જવાબ આવી જશે. પછી 5983 છે તો 5982 થશે. 9999 છે તો 9998 થશે. બરાબર. પછી નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા 8099 છે તો એમાં એક ઉમેરશો તો 8100 થશે. પછી 8101 થશે. 7000 છે તો 7001 પછી 7002. 4550 તો 4551, 4552. 6899 તો 6900 અને 6901 થશે. બરાબર. પછી શું કહે છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો મેળવો.
વિદ્યાર્થી મિત્રો, અહીં હું બોલપેનથી દોરું છું. તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી દોરવાનું છે. બરાબર? હું સંખ્યા રેખા દોરી દઉં. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વચ્ચોવચ્ચ શું આવે? શૂન્ય આવે. પછી 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, 6 આવશે, 7 આવશે. બધા જ એક સરખા અંતરે ઓકડા લખવાના છે. અહીં -1 આવશે, -2 આવશે, -3 આવશે, -4 આવશે. બરાબર? આપણી સંખ્યા રેખા કેવી થઈ? દોરાઈ ગઈ છે. હવે પહેલો 4 અંક લેવાનો છે. 4 કયો છે? અહીં. તો આપણે અહીં દોરીશું 4. પછી 2 વત્તા છે, તો 2 એકમ જમણી બાજુ ખસવાનું. તો 1 અને 2, તો કેટલા આવ્યા? જવાબ 6 આવ્યા. તો અહીં આપણે લખીશું 4 + 2 બરાબર 6. તો અહીં જવાબ લખીશું. જવાબ બરાબર 4 + 2 બરાબર 6. આ જવાબ આવી ગયો. આ રીતે તમારે ગણવાનું છે. ચલો આગળ. આ રીતે સંખ્યા રેખા તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. ચલો આગળ જોઈએ. તો સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેની બાદબાકી મેળવો. 7 - 2. ચલો આ સંખ્યા રેખા દોરી દઉં. તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. વચ્ચોવચ્ચ 0 લખી દો. આ 1 2 3 4 5 6 7 અને 8. આ -1 -2 -3 અને -6. હું સંખ્યા આડીને લખી એટલે દોરતો નથી. ચલો 7 છે, તો પહેલાં 7 નક્કી કરે. આ 7 થઈ ગયા નક્કી. હવે -6 તો ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? 2 એકમ. તો આટલા 1 અને આટલા 2. શું જવાબ આવ્યો? 5 આવ્યો. તો અહીં લખી દેવાનું 7 - 2 બરાબર 5. તો અહીં લખીશું જવાબ. જવાબ બરાબર 7 - 2 બરાબર 5. ઓકે, ચલો આગળ જોઈએ. સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો. તો એમાં એ જ રીતે હોય. ચલો 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 લખીએ. અહીં -1 અને -2 કરીએ. હવે 0થી લઈશું, 2થી નહીં લઈએ. તો બબેની જોડકી કેટલી વખત કરવાની છે? 3 વખત. તો આ 1 વખત થઈ, આ 2 વખત થઈ અને આ 3 વખત થઈ. તો કેટલો જવાબ આવ્યો? 6. તો અહીં લખીશું 2 × 3 બરાબર 6. તો જવાબ બરાબર 2 × 3 બરાબર 6 થશે. કંઈ કરવાનું નહીં. બબેની જોડકી 3 વખત જવાની. તો 0થી બબેની જોડકી 1 2 અને 3. બરાબર? ચલો 10મો જોઈએ. નીચેની બાબતો પૂર્ણ સંખ્યામાં કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો. તમે જુઓ તો 20 આગળ છે અને 10 પાછળ છે. પછી 10 આગળ થઈ જાય છે અને 20 પાછળ થઈ જાય. તો આ ક્રમ કહેવાય. પણ અહીં સરવાળો છે, તો અહીં આપણે લખીશું સરવાળામાં ક્રમનો ગુણધર્મ. બરાબર? પછી અહીં એવું જ છે પણ ગુણાકાર છે. તો આપણે શું લખીશું? ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. પછી જો તો 37 × 1 બરાબર 37. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા સાથે 1નો ગુણાકાર પોતે સંખ્યા મળી જાય. તો 1 ગુણાકારની તટસ્થ સંખ્યા એવું લખાય. 1 ગુણાકારની તટસ્થ સંખ્યા. અહીં જુઓ તો કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો સરવાળો સંખ્યા પોતે જ આવે. તો અહીં 0 છે, તો 0 અહીં સરવાળો છે. તો 0 સરવાળાની તટસ્થ સંખ્યા. હવે તમે જુઓ તો અહીં 54 + 42 કૌંસ છે. આમાં પહેલા અને બીજામાં કૌંસ છે. સંખ્યાઓ બધી એક જ છે પણ કૌંસ જ બદલાય છે. તો આવું હોય તો જૂથનો ગુણધર્મ કહેવાય. તો આને સરવાળો છે. તો સરવાળામાં જૂથનો ગુણધર્મ કહેવાય. નીચે તમે જુઓ તો એ જ છે પણ ગુણાકાર છે. તો આપણે લખીશું ગુણાકારમાં જૂથનો ગુણધર્મ કહેવાશે. પછી જુઓ તો અહીં 18 × 24 + 36 છે. તો 18 × 24 અને 18 × 36. તો અહીં 1 2 3 સંખ્યાઓ છે, અહીં 4 થઈ જાય છે. જ્યારે આવું થાય
એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ કહેવાય. આવું હોય એટલે વિભાજન કહેવાય, પણ અહીં લખીશું ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ કહેવાશે. બરાબર છે. ચલો આપણે આગળ જોઈએ. પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો પહેલો છે 72 + 689 + 28 છે. તો પહેલાં શું કરીશું? પહેલાં આ બેનો સરવાળો કરી દઈએ. પહેલાં કૌંસમાં લખી દઈએ એનો +28. ચલો જો 9 + 2 એટલે 9 10 11 એકડો વધી 1, 7 ને 1 8, 8 ને 8 16 છગડો વધી 1, 6 ને 1 7, 761 + 28 એમના એમ. હવે આ બેનો સરવાળો કરીએ તો 8 ને 1 9, 6 ને 2 8, 7 એમના એમ. તો કેટલો જવાબ આવ્યો? 789. એ જ રીતે ગુણાકાર છે તો 4 અને 25 નજીક લાવી દઈએ. પહેલાં ગુણાકારમાં 285 એમના એમ રાખીએ તો 25 ચોક તો 100 થઈ ગયા. 285 એમના એમ. 285 × 100 તો કેટલા થશે? 28,500. હવે તમે જુઓ તો 125 × 8 નજીક લાવી દઈએ. 49 ને એમના એમ પડ્યા રાખીએ તો 125 ગુણ્યા એટલે 8 × 5 40 ની 0 વધી 4, 8 દુ 16, 17 18 19 ની 0 વધી 2, 8 1 8 8 2 10 એટલે 1000 થયા. 49 એમના એમ રાખીએ તો 49 × 1000 એટલે કેટલા આવશે? 49,000 આવશે. ચલો આગળ જોઈએ. હવે પહેલામાં જુઓ તો 35 × 68 છે, બીજામાં 35 × 32 છે. તો તમે જુઓ તો બે પહેલામાં બીજામાં કોમન શું છે? તો 35 છે, તો એ બહાર કાઢી લઈએ. ચલો 35 જતા રહ્યા, શું પડી રહ્યું? 68. આ વત્તા હતા તો વત્તા એમના એમ. અહીંયા 35 જતા રહ્યા, શું પડી રહ્યું? 32. બરાબર. 35 એમના એમ. હવે જુઓ તો 8 + 2 એટલે 10 ની 0 વધી 1, 6 7 8 9 એને 10 એટલે 100 થઈ ગયા. બરાબર. તો 35 × 100 તો કેટલા આવશે? 3500 આવશે. ચલો આમાં એવું છે, શું કોમન છે બંનેમાં? 59 કોમન છે તો લઈ લઈએ તો 763 વત્તાના વત્તા 237. 59 એમના એમ. આ બેનો કરીએ તો 7 + 3 10 ની 0 વધી 1, 6 7 8 9 10 ની 0 વધી 1, 7 8 9 અને 10 તો 59 × 1000 તો 59,000. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાના છે. ચલો પાછળ જોઈએ. પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. 130 × 2 તો 130 એમના એમ રાખીએ ગુણ્યા 100 રાખીએ. હવે 102 ભાગ કરીએ તો 100 + 2, 100 + 2 કરીએ એટલે 102 આવી ગયા. હવે 130 એ 100 સાથે ગુણાશે. આ વત્તા છે તો વત્તા, 130 એ પાછા શેની સાથે ગુણાશે? 2 સાથે ગુણાશે. હવે 130 × 100 તો 13,000 થઈ જશે. વત્તા 130 × 2 તો 13 દુ 26 એટલે 260 આવ્યા. તો 13,000 વત્તા 260 તો 13,260 જવાબ આવશે. આવું જુઓ તમે 250 એમના એમ રાખીએ. 1000 પોચના ભાગ પાડીએ તો 1000 વત્તા પોચ. 250 × 1000 થશે વત્તા 250 × 5 થશે. તો 250 તો એમના એમ 3 મીંડો ચડાયો તો એકમ દશક 100 1000 10,000 લાખ તો 2,50,000. 25 × 5 125 ના મીંડું એમના એમ. હવે આનો સરવાળો કરશો તો 25 1,250 એટલે 2,51,250 થશે. બરાબર. પછી શું કહે છે? ડોટ્સના ઉપયોગથી નીચેનાને માગેલા સ્વરૂપમાં દર્શાવો. 5 બિંદુઓ લેવાના છે અને રેખા તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે, પેન્સિલનો. 1 2 3 4 અને 5. જુઓ રેખા થઈ ગઈ છે. પછી 9 અને ચોરસ તો અહીં દોરું 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયું 9 અને ચોરસ. ચલો આગળ 6
ત્રિકોણ સ્વરૂપમાં છે. તો આપણે દોરીએ તો 1 2 3 4 5 અને 6 થઈ ગયો ત્રિકોણ. પછી 10 લંબચોરસ છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. ચલો 15મું જોઈએ. એક ટ્રક કલાકના 75 કિમીની ઝડપે ગતિ કરે છે. આ ટ્રક 12 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? તો 1 કલાક હોય તો ટ્રક 75 કિલોમીટર કાપે તો 12 કલાકમાં કેટલું કાપે? તો 12 ગુણ્યા 75. જ્યારે 12 અને 75નો ગુણાકાર કરો તો 900 કિલોમીટર આવે. તો અહીં આપણે લખીશું ટ્રક 12 કલાકમાં 900 કિલોમીટર અંતર કાપી. આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. બરાબર છે. ચલો આગળ જોઈએ. અનિલે તેની ગાડીમાં પહેલી તારીખે 28 લીટર, તો પહેલી તારીખ હોય તો 28 લીટર, 5મી તારીખે 23 લીટર, 12મી તારીખે 19 લીટર પેટ્રોલ ભરાવ્યું. જો પેટ્રોલનો ભાવ દર લીટરે 75 હોય તો અનિલે પેટ્રોલનો કેટલો ખર્ચ કર્યો? તો આપણે કુલ કેટલું ભરાવ્યું એવું વધી દઈએ. 8 ને 3 11, 11 ને 9 20ની 0 વધી 2, 2 ને 2 4 ને 2 6 ને 1 7. કુલ કેટલા લીટર ભરાવ્યું? 70 લીટર. હવે કે 1 લીટર પેટ્રોલ હોય તો એનો ભાવ છે 75 રૂપિયા, તો કુલ કેટલું ભરાવ્યું? 70 લીટર. તો કેટલું? તો 70 ગુણ્યા 75. તો જુઓ તો 5 સીતો 35નો પોચડો વધી 3, 7 7 49, 50 51 52 ના મીંડું હતું એ. તો 5250 રૂપિયાનો ખર્ચો થાય. તો અહીં લખવું પડે અનિલે પેટ્રોલનો કુલ ખર્ચ 5250 રૂપિયા કર્યો. બરાબર. ઓકે. ચલો આગળ. પછી પ્રવૃત્તિઓ આપી છે. આડા અને ઊભા સરવાળા કરી જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ છે કઈ રીતે કરવાનું ગણાવતો નથી, તમને સમજાવી દઉં છું. તો 2,34,163, 1,60,582, 1,89,271નો જે સરવાળો આવે અહીં લખવાનો, આ એ અહીં લખવાનો, આ પણ અહીં લખવાનો. એ રીતે ઊભો અહીં લખવાનો, આ ઊભો અહીં લખવાનો, આ ઊભો અહીં લખવાનો, એટલે આવી જશે. બીજું બાદબાકી કરો તો પહેલી સંખ્યામાંથી બીજી બાદબાકી કરો, જે જવાબ આવે અહીં એ રીતે બીજો, ત્રીજો, ચોથો અહીં લખવાનો. ત્રીજાની જગ્યાએ કયો અંક આવે તે વિચારીને લખો. અહીં જુઓ તો આ ફૂદડીની જગ્યાએ કયો અંક મૂકીએ તો અહીં 5 આવે, તો આપણને ખબર છે 5 મૂકવો પડે એટલે અહીં 5 આવશે. પછી 6 આટલા કયો મૂકો તો 7 આવે, તો અહીં 1 મૂકો તો 7 આવી જશે. એ રીતે તમારે અંદાજ લગાવીને જવાબ લખવાનો છે. બરાબર. કંઈ ન પડે ખબર પડે તો મને કોમેન્ટ કરજો. થેન્ક યુ.